સુરનગર જિલ્લાના ધારા ડુંગરીની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈથી સુરનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા નાઓને પ્રોહી જુગારની બંદી સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા અલગ અલગ ટીમો બનાવી સુરનગર જિલ્લામાં આવેલા અલગ અલગ ગામોની સીમ વિસ્તારમાં અમુક ઇસમો ચોરી છુપીથી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો આથો છુપાવી રાખી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી ગેરકાયદેસર દેશી દારૂની ગાળવાની પ્રવૃત્તિઓ કરતા હોય છે, જેથી તે અંગે ચોક્કસ હકીકત મેળવી પરિણામલક્ષી કામગીરી કરવા પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા એલસીબી સુરનગર નાઓને સૂચના આપી હતી, જે અન્વયે એલસીબી સુરનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવાય પઠાણ નાઓએ એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ હકીકત મેળવી પ્રોહિબિશનની પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના અને માર્ગદર્શન કરેલ છે, જે અન્વયે એલસીબી ટીમ સાયલા પોલીસ સ્ટેશનના ધારા ડુંગરી ગામની સીમ વિસ્તારમાંથી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી હકીકત મળી ને બાતમી હકીકત આધારે રેડ કરી દેવરાજભાઈ ટપુભાઈ ઉધરેજાની વાડીના શેઢા પાસે સરકારી ખરાબામાં ધારા ડુંગરી ગામની સીમ તાલુકો સાયખા ખાતેથી આરોપીના કબજા ભોગવટામાંથી ગરમ આથો લીટર 400 કિંમત રૂપિયા 10,000 તથા ઠંડો આથો લીટર 800 કિંમત રૂપિયા 20,000 તથા ગરમ દેશી દારૂ લીટર 25 કિંમત રૂપિયા 5,000 તથા ઠંડો દેશી દારૂ લીટર 175 કિંમત રૂપિયા 35,000 મળી કુલ કિંમત રૂપિયા 70,000નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડી મજકૂર ઇસમ વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા મુજબ ગુનો રજીસ્ટ્રેશન કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંડોવાયેલા આરોપી વિજયભાઈ સુખાભાઈ સાલા જાતે ચુવાડિયા કોળી રહે ગામ નળખબા તાલુકો થાનગઢ હાલ ધારા ડુંગરી તાલુકો સાયલા કબજે કરેલ મુદ્દામાલ ગરમ આથો લીટર 400 કિંમત રૂપિયા 10,000 તેમજ ઠંડો આથો લીટર 800 કિંમત રૂપિયા 20,000 ગરમ દેશી દારૂ લીટર 25 કિંમત રૂપિયા 5,000 તેમજ ઠંડો દેશી દારૂ 175 લીટર કિંમત રૂપિયા 35,000 તેમજ એમ મળી કુલ 70,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. કામગીરી કરનાર પોલીસ અધિકારી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર.